વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ જે વિરોધ પ્રદર્શનો છે તે મોકૂફ રાખ્યા છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ કેટલીક અપડેટ મેળવીએ। અંકિત, આપની પાસેથી જાણવું છે, થોડા સમયના અંતરમાં હવે હનુમંત કથા યોજાવા જઈ રહી છે। પહેલા તો કેવો ત્યાં માહોલ છે, પોલીસો કેવો બંદોબસ્ત છે, તેનો ચિતાર આપો। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સનાતન જે સમિતિ છે તેમના દ્વારા જે સનાતન સેતુ હનુમંત કથાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। આ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે। હું આપને જણાવી દઉં કે અગાઉ વર્ષ 2023માં જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર છે તેમનો ત્રિદિવસીય અહીંયા દિવ્ય દરબાર લાગ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાના કથિત વીવીઆઈપી ભક્તો માટે પણ એક અલગથી દરબાર યોજ્યો હતો ને જેના કારણે આયોજકો છે ને ખુદ બાબા બાગેશ્વર બંને વિવાદમાં આવ્યા હતા। ત્યારે 3 વર્ષ બાદ ફરી એક વખત રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આયોજનની શરૂઆત થાય તે પૂર્વે જ આ જે આયોજન છે તે વિવાદમાં આવ્યું હતું। સૌપ્રથમ જે સામાજિક અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે જાણીતા રેશનાલિસ્ટ છે ડૉક્ટર જયંત પંડ્યા તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। અમદાવાદના રેશનાલિસ્ટ જાદુગર છે તેમના દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સમગ્ર બનાવની જો સમગ્ર વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો હાલ રેસકોર્સ મેદાન ખાતે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સાંજના 5 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત છે તે શરૂ થઈ જશે। સેંકડોની સંખ્યાની અંદર પીઆઈ રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને સાથોસાથ પીએસઆઈ તેમજ એએસઆઈ સહિત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ જીઆરડી અને એસઆરપી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવનાર છે। બીજી તરફ વાત કરવામાં આવે તો થોડીક જ વાર પૂર્વે જે સામાજિક અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તેઓ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેમણે 2 જેટલી અરજી કરી હતી। એક અરજી પોતાને પોલીસ પ્રોટેક્શન મળે તેના માટેની કરી હતી, બીજી અરજી તેમણે કરી હતી કે સનાતન જે સેતુ હનુમંત કથાનું આયોજન થાય તેમના અંતર્ગત તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ હનુમંત કથાની યાર્ડમાં જે અંતિમ દિવસે જે કથિત પ્રેત દરબાર, કથિત દિવ્ય દરબારનું જે આયોજન થવાનું છે, પરચીઓ ખુલવાની છે, લોકોને અંધશ્રદ્ધામાં નાખવાના છે, તેની સામે તેમનો ચોક્કસથી વિરોધ છે। બીજી તરફ વાત કરવામાં તો ડૉક્ટર જયંત પંડ્યા દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન વિરોધ માટેની મંજૂરી છે તે માંગવામાં આવી હતી। જોકે રાજકોટ શહેર પોલીસ અને પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે, કોઈની લાગણીઓ ન દુભાય તે કારણ આપીને જે ધરણા પ્રદર્શનની જે મંજૂરી છે તે આપવામાં નથી આવી। બિલકુલ, આભાર અંકિત તમામ વિગતો બદલ। તો આપને જણાવી દે, એક તો પોલીસો ચુસ્ત બંદોબસ્ત કાર્યક્રમ સ્થળની આસપાસ રહેવાનું છે। એક તરફ પરસોત્તમ પીપળિયા કે જેઓ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે, બીજી તરફ વિજ્ઞાન જાથાના જે સભ્યો છે તેમને ધરણા કે વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી મળી, મોકૂફ રખાયા છે। સમાચારમાં વાત હવે દ્વારકાની કરીએ। ભાનવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ફરી એકવાર દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાનવડ પોલીસે બરડા ડુંગરના ધામરણી નેશ વિસ્તારમાં દરોડા પાડ્યા। કાર્યવાહી દરમિયાન પોલીસે 2200 લીટર કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ આ દરોડા દરમિયાન આરોપી જીવા ગલા મોરી સ્થળ પરથી ફરાર થઈ ગયો। પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને પકડવા વધુ તજવીજ હાથ ધરી છે।